વડોદરામાં ગુમ યુવતી મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। યુવતીના સીસીટીવી સામે આવ્યા છે। એમએસ યુનિવર્સિટીમાં એકલી દેખાઈ યુવતી કેન્ટીન તરફ વિદ્યાર્થીની આંટાફેરા મારતા દેખાઈ। અન્ય એક સીસીટીવીમાં બેંકમાંથી 5 લાખ રૂપિયા ઉપાડી અને એક્ટિવા મારફતે પરત ફરતી દેખાઈ। મહત્વનું છે કે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ હતી। આ દરમિયાન એક યુવતીનો મૃતદેહ કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો। 5 લાખ રૂપિયા લઈ યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ હતી। યુનિવર્સિટીમાં યુવતીએ પરીક્ષા પણ નથી આપી। આ સમગ્ર મામલે પાદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો એમએસ યુનિવર્સિટીમાં એકલી દેખાઈ હતી યુવતી કેન્ટીન તરફ વિદ્યાર્થીનીના આંટાફેરા સીસીટીવીમાં કેદ થયા। જે બાદ એક્ટિવામાં યુવતી બેંકમાં જાય છે, 5 લાખ રૂપિયા ઉપાડે છે અને તે બાદ આ ગુમ યુવતી અંગે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે કે આ યુવતી સાથે શું થયું હતું। ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હાર્દિક જોડાયા છે વધુ માહિતી આપવા માટે। હાર્દિક, જે સીસીટીવી સામે આવ્યા છે કેન્ટીનના, બેંકના, શું અપડેટ પ્રાપ્ત થઈ છે અત્યારે? બિલકુલ લુમના, તમે જાણો છો પ્રમાણે આપણે થોડા દિવસ પહેલા જ એક સમાચાર દર્શાવ્યા હતા કે એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ અને પછી કેનાલ પાસેથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો। ત્યારે પોલીસ જે છે તે પાદરા પોલીસ તપાસ કરતા એમએસ યુનિવર્સિટી પહોંચી હતી અને આખા રૂટ પરના જે સીસીટીવી છે તેની ખણખોજ કરી હતી। ત્યારે પોલીસને કેટલાક સીસીટીવી અને કેટલાક તથ્યો જે છે તે જાણવા મળ્યા છે। પરીક્ષા આપવાનું નામ લઈને યુવતી નીકળી હતી, પરંતુ તેને પરીક્ષા નથી આપી તેવો ખુલાસો જે છે તે પોલીસ તપાસમાં થયો છે। અને બીજી મહત્વની વાત છે કે યુવતીએ જે છે બેંકમાંથી 5 લાખ રૂપિયા ઉપાડ્યા હતા અને ત્યારબાદ પોતાના જે વ્હીકલ છે તેની ડિક્કીમાં મૂક્યા હતા અને એના બાદ રહસ્યમય સંજોગોમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો। અત્યારે આ 5 લાખ રૂપિયા ક્યાં ગયા તે સૌથી મોટો સવાલ જે છે તે અત્યારે ઉઠી રહ્યો છે। આ સમગ્ર મામલે પોલીસ જે છે તે ઝીણવટભરી તપાસ કરી રહી છે અને વિદ્યાર્થીની જે છે તેને મૃત્યુ પહેલા કોની સાથે વાતચીત કરી હતી, 5 લાખ રૂપિયા લીધા બાદ ફરી તે ક્યાં ગઈ હતી, તમામ દિશામાં અત્યારે તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો 5 લાખ રૂપિયા ક્યાં ગયા અને આ યુવતી છે તે ક્યાં ગઈ હતી તે અંગે તપાસ। ખંભાળિયામાં પાર્કિંગ કરેલ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી હતી। શહેરમાં સિવિલ હોસ્પિટલ સામે પાર્કિંગ કરેલા ટ્રકમાં અચાનક આગ લાગી। આગની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો। જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। તો મહત્વનું છે કે